કંટાળી ગયો ખેતરમાં ડોસીના. હા સોમાજી. હા જ્યાંજી મજામ. હા બોલો બોલો, તમારા છોકરાના લગ્ન હતો પતી ગયો? હા બધી શાંતિ પતી ગઈ બધું. બોલો બોલો, બાકી કેવું ચાલે કયો? બસ શાંતિ. હા અમે ખેતરમાં એકલાઈ થતું નહીં, ડોસી બીમાર રહે પણ શું કરે, કરવું પડે. તમારી છોડી પહેરાય બાકી હે? ના મારે બાકી હે. એટલે પહેરાવાની આ ચોઈ જલવટજી પણ તમને નડે, સોડી અમારી હે. આ તો વળી કીધું તમારે હારા માટે. ના ના ના, તમે તમારું કરો. જમવાનો અમારે નહીં બરાબર સોડી યાર. એ જમવાનો અમારે બરાબર હે. અમારે સોડી અમારે ઘેર હોરે હાલ બરાબર. તમે તમારું કરો બરાબર, નેકળવાનું કરો. આઈ પા અમારી સોડીઓની વાત કરશી પા, પોતાનું નહીં સંભાળતા ને. ત્યાંજી વાત તો સાચી કરી ગયા. સારું સોડી મોટી થતી જાય હે. હવે પહેણાવી તો પડશે. કોમે ઓમે મારે થતું નહીં. ડોશી બીમાર રહે, ઘેર જઈને વાત કરવી પડશે ડોશીને. ડોહો 1 વાગ્યા હજુ ચમ ના આવ્યા. ખાવાનો ટાઈમ થઈ ગયો, હજુ આવ્યા નહીં. બહુ કોમ હતું વાત તો. ડોશી વાપરો છો? હા બોલો ડોહા. આવો આ બાજુમાં આવો. હા આવું. તો જી આપણી રૂપા. હા રહી ઘરમાં. તો આપણા રૂપા મોટી થતી જાય હે. પેલું લગ્નનું હવે કોક કરો, વિચારો થોડું. સાચી વાત છે, બહુ મોટી થઈ ગઈ. બેટા રૂપા, પાણી લઈને આવજો જરા. જોયું આપણી રૂપાને જોઈ દઈએ, માથા આરતી થઈ ગઈ. તમે ત્યાં આખો દિવસ ખેતરમાં રહો, તે આ સોરીનું ધોન હાલતા હોય તો ખેતરનું તો કરવું પડે ને. પણ તો સોરીનું ધોન હાલવું પડે ને. કોકને 1-2 જણને વાત કરવી પડે કે ભાઈ મારે સોરી મોટી થઈ ગઈ. પણ હવે એવું તો કોણ હા આપણું સોરી માટે. આ બાજુના ગામમાં પેલા અલ્કેશજી કરીને તે એમને વાત કરીશું. હા કરો ને તાન થાય. બધા બહુ જણોને હગો કરાયો, બહુ જણોને લગ્ન થઈ ગયું કરાયો. લાવો તને આપણે અલ્કેશજીને વાત કરીએ. કરો તાન વાત કરો. અલ્કેશજી બોલ્યા? હા બોલો બોલો. અરે સોમાજી. હા ઓળખ્યા કે નહીં? ઓળખ્યા ઘણા દાડે યાદ કર્યા. હા આપણે એવું હતું કે સોડી મોટી થઈ બરાબર. હા હા બોલો. હા તો આપણે સોડી માટે ચોક સારું હક પણ હોય તો ચોક જોતા રહેજો ને. સોમાજી છોકરો તો સારો હે. હા હા જો મેં વાત તો મને કરેલી પેલા એક કોણ બરાબર આપણા બાજુના ગામના જ છે. છોકરો સારો હે બરાબર. આપણે છોકરો એવો જોવે વ્યસન ના કરતો હોય બરાબર. હા, બરાબર બરાબર. બાકી ભણેલો ઓછો છે તો ચાલશે, વ્યસન ના કરતો હોય એવો છોકરો જોવો. ના ના વ્યસન તો એમના પપ્પા નથી કરતા કે નહીં કોઈ ગુટકા કઈ ખાતો નથી. બરાબર. અને તમે કેટલો ચાર્જ લેશો તે? આપણે જે આપવું તમારે આપજો ને ચાલ તમને. બરાબર બરાબર. હા તો તમે મને કાલના દાડા મુંદી કહો ને. વાંધો નહીં, છોકરા વાળા જોડે તોડી લઈશ. તમને તમારા માટે તો જે આપવું હોય મને આપજો. એ હા ભલે હો. એ સારું સારું. હું વાત કરી દઉં તમને, પછી ફોન કરું તમને. એ હા લ્યો, અલ્કેશજીની વાત કરી છે આપણે. તો આપણી સોડીનું હવે જોશી. આપણે આટલું સોડીનું થઈ જાય એટલે બસ બસ. ફોન કરી જોઉં. हेलो हाँ કરશનજી. હા બોલો અલ્કેશજી. અરે એક હાગું હતું સારું.
તમારા છોકરા માટે. અરે હું એમનો ફોન આવ્યો તો તે વાત કરી હતી કે હું કીધું એક છોકરો તો હે તો તમારા ઘરે આવું હું. સારું તો થોડા રસ્તામાં લેવા આવજો, આપણે રસ્તો ઘર ભૂલાઈ ગયું મારે. હો એ સારું સારું આવું રહ્યો. કરે છે નહીં કરશનજી. બાઈક આવ્યું લાગે એ જ છે મુકેશજી. આવો આવો રામ રામ. મજામાં મજામાં? એટલે હગુ એક લઈને આવ્યો. એ કેનો છોકરા માટે ફરતો હતો. અરે મારે હમણાં બધું મારા છોકરો ફોટો હ પણ તો મળે તો સારું હતું. મને વાત કરી હતી રે મને કે થોડી મારા હાથ બધું દોરે મેં વાત કરી મને કે તો સારું હોય તો કહેજો પણ આપણે દારૂ બારૂ કોઈ વેચવાનું ના અમારે હોય. તો છોકરા મોબાઈલ નહીં વ્યસન નહીં ભલે જ નહીં એને મેં વાત તો કરી એમ. દાડો તો બેહીએ અંદર. હા હા બેસો. આટલો ગાડીએ. તો બધું વસ્તુ તમારે બરોબર. એ તો કહેતો હતો કે હગુ સારું છે, થોડી સારી છે. કઈ નહીં જોઈ લઈએ આપણે. એટલે મને વાત કરી હતી કે ભાઈ કે છોકરો સારો હોય તો કહેજો. મેં કીધું કીધું તમને ફોન કર્યો તો જોઈ આવું પેલા વાત કરી આવું બસ એમને કહું. હા હા એમને પૈસા કંઈ લેવાના હોય દેવાનું હોય લેવડ દેવ તો બધું બસ આપી તમે અપને અપ કરી લેજો. દઈએ. ચાલો. એટલે તેમાં હું આવી ગયો. છોકરા નામ શું રાખ્યું? સકડો. શું ઓલો ચલાવવાનું? હા સકડો. સાંકડો એમ હા. નામ રાખો? એ નેનો હતો ને નાનો સકડો ચલાવે અચ્છા એટલે એનું નામ જ સકડો થઈ ગયું. બરાબર. બોલાવો તો સાંકડો ક્યાં હોય? ડોસી ડોસી ઓ ડોસી આવો સકડા લઈને. બે સકડા આ સાઈડ આવી જા. ઈ બેહો. જો આ આપણા માટે સંબંધની વાત લઈને આવ્યા સકરાની બરોબર. જો આ મારો સકડો જા રોમ રોમ કર મેમણના. એટલે આ સગડા બધો કોઈ લેવાનું નહીં મારું બેટું પણ ખમતી પાર્ટી છે થોડીક હાડો ને જોઈ જાય આપણે શું બધું બે પૂરો પૈસા જ લેવા સારું લેવા બરાબર છે તો આવજો. હું કાલે તમને ફોન કરી વાત કરું બરાબર. ચલો તાર ચલો રોમ રોમ. રામ રામ આવજો. એ રામ રામ આવજો. ફોન કરી લઉં સોમાજીને. હા સોમાજી. બોલો બોલો. અરે હાગુ તો એક તમારા છોકરાનું નક્કી કરી નાખ્યું છે મેં. બરાબર. શું નામ છે છોકરાનું? છોકરાનું નામ તો હે સગડો. બરાબર. અને શું કરે છે? આપણે જે પેલી વાત કીધી કે ભાઈ વ્યસન વાળું છોકરું ના જોવે, હા હા એ વ્યસનનું એવું બધું કોઈ તમે વાત કરી લીધી હે ને બધી? બધી ફાઇનલ વાત કરીને આવ્યો છું. કરશનજીના ઘરે આપણે બાજુનું ગામ છે ને મારા ભાઈબંધ જ છે. બરાબર બરાબર. હા એટલે તમારા ભાઈ બધો તો આપણે વધવા આવશે નહીં બરાબર. હા હા પણ તોય આ તો હું અત્યારે જમવાનું આ છોડીઓ એકબીજાને જોઈ લઈ જમવાના પ્રમાણે તો બરાબર હતું. ના હોય તો તમે છોકરાને કાલે લઈને આવો તો સારું રહેશે. એવું કરવું એમ ને. હા હા તો અમે થોડી નજર જોઈ લઈએ અને આ છોડીએ જોઈ લે. બરાબર. તો કાલે છોકરાને ને એમને પપ્પાને બેન લઈને જાવ બાઇકમાં બરાબર મારા. એ હા ભલે ભલે હો. એ સારું હો. એ હા જય માતાજી. એ આ જય માતા. ડોશી પેલા અલ્કેશજી આવી છે આપણે બરાબર વાત લઈ બરાબર. પણ આપણો તો ફાર્મ આવશે એ તે શું કરશો એ બોલાવી લઈશું તા હવે એ બોલાય ગયો ને તને. લાવો તમે ફોન કરીએ હા આપણે. કરો તો. હેલો. અલ્કેશજી હાજી બોલો બોલો. આપણે
આપણા ઘરે નહીં, આપણા ફાર્મ હાઉસ જે જૂનો તમે જોયો છે. હા જોઈ લો ને આપણે ફાર્મ હાઉસ તમારો જ ને. હા હા, તો એ ફાર્મ હાઉસે આવી જજો ને આપણે. હા તો છોકરાને લઈને આવું કે એમના પપ્પાને લઈને હા હા, લઈને જ આવો તમે તાર છોકરાના ને પપ્પાને, બરાબર? બરાબર. એ હા, એમના પપ્પા કે થોડું કામમાં હતા મેં કહ્યું વાંધો નહીં તો લેતા ફરો એમને. એ ભલે ભલે હો. એ સારું આવ્યો. એ એ આવો મહેમાન, આવો આવો અલ્કેશજી, આવો આવો મહેમાન, આવો બેહો. આવો રમ રમ. આ આપણો ફાર્મ હાઉસ છે. હા, પણ થોડી એવું સગવડ અત્યારે ઓછી છે, હજુ આ કામ ચાલી રહ્યું છે બધું. બરાબર, બેહો. ડોશી, આવો ને. આપણે રૂપાન મોકલો ને પોણી લઈને. રૂપાઓ પાણી લઈને આવજે મહેમાન માટે. એમાં કોઈ આવવાની તકલીફ તો નહીં પડી ને? કામ પૂરા ડોન. આ તો આવું થોડા રસ્તામાં ફોર્મ ને બધું ચાલે છે કદાચ તો. બરાબર છે. સોમાજી તમને કેવું ના છોકરો હોય. બરાબર. એ હે છોકરો તો તમને થોડો વિચિત્ર લાગતો નહીં? ના ના હા ભોળો છે. બરાબર. કોઈ વ્યસન નહીં, કામથી કામ જ, કોઈ જ વ્યસન નહીં. તો બરાબર હે, બરાબર. હમ. પણ આવું બે માણસને આપણે ગમે ને એટલે જલ્દી આપણે બધું લગન લઈ લઈએ, બરાબર? બરાબર છે. તો બરાબર. તમે તો છોડીને પૂછી લો ને છોકરાને હું પૂછી લઉં. હા, એ ડોશી તે આપણો હોમો કબૂતર આવી તો આપણે બે દાડમ ગોઠવીશું લગન. હો ગોઠવી જ દઈએ. બરાબર. તે આપણે ના હોય તો અંદર જઈને તું રૂપલીને પૂછી જો હા, ને હું કે પેલો છોકરો તને યોગ્ય લાગે કે નહીં, હા હું અને બે જણા ના હોય તો વાતે કરાવી દેવડાય. હા હા પૂછી લો. રૂપા, ઓ બેટા રૂપા, અહીં આય, બેસ અહીં. જો આપણો છોકરો જોવા આવ્યો હો, તને ગમે ને, ગમે છે ખરા ને તને? તો આપણે આગળ વાત કરી લઈએ એમને, બરાબર? હા મારા છોકરાને વાત કરવી છે. હા તો હું વાત કરાવું, તું તાર ટેન્શન ના લે, બરાબર? ડોહા, હા બોલો. આપણે રૂપા કહેવો કે આપણે પેલા છોકરાને વાત કરવી હતી, શું કરીશું? બરાબર. તે હું તો વાત તમે જ કરી વાત લઉં. કરો. હા, તે હું વાત કરું આ મહેમાનને, બરાબર. હા, અંકિતજી, હા બોલો. આપણે આ છોડી અત્યારનો છોકરો શું હોય એકબીજાને વાત કરવાનું કહીએ, બરાબર? બરાબર. તો તમે મહેમાનને વાત કરો ને કે છોકરાને મોકલી તો આ હા. શું વાત કરી લે. વાંધો ને કહી દઉં. કરશનજી હા બોલો. છોડી છોકરા સંગાત વાત કરવાનું કહે છે તો એમને અંદર મૂકી દો. એ જા સકડા ચાલ. જાઓ અંદર જાઓ, નથી જાઓ. ડોહા, હા બોલો. આપણો રૂપાને ગમ્યો હોય છોકરો, તે તમે ના હોય તો પેલા મહેમાનને વાત કરો. અલ્કેશજી, હાજી. આપણા તરફથી તો હા હા, બરાબર. બરાબર. તો તમે પૂછી લો મહેમાનને કે છોકરાને કેવું છે. કરશનજી હા બોલો. છોડી વાળો તો હા હે, આપણે છોકરાને ગમ્યું છે કે નહીં પૂછી લો. હા પૂછી લો. સકડા તને ગમે છોડી? હે અમારા છોકરાની યાદ છે. તો એમણે યાદ છે એટલે પાકું જ ને બેન. હા પાકું. તો વાંધો નહીં, હું એમને પૂછી લઉં હા. કે કઈ લેવા દેવાનું વાત શું છે ઈ, બરોબર? હા. બોલો મહેમાન. સોમાજી હા બોલો. છોકરાને ગમ્યું છે, બરાબર? બરાબર. તો હવે તમારે કોઈ છોડીનું લેવડ દેવડ હોય એ મને વાત કરો તો ત્યાં અમે વાત કરું. ના, આપણે લેવા દેવામાં તો નથી માનતા, બરાબર. પણ જે એમને દાગીના લાવવા હોય એ તો લાવશે, બરાબર. બાકી આપણે રૂપિયો લેવાનો નહીં. અમારે એક ના એક સોળી છે, બરાબર. બરાબર. તો લાડ પ્યારથી અમે ઉછેરી છે તો એને દુઃખ ના આવે એટલે બસ. એને બોય હું તારું હા બરાબર. તો આપણે રેડી. પાકું. હા તો કરીએ કડિયા લગ્નની તૈયારી. હા, તો કરીએ. 2 દિવસમાં આપણે તૈયારી કરી નાખીએ. બરાબર, ચાલો. ને હાડા મહેમાન રજા લઈએ. જણ લઈને આવીએ પછી. રૂપા એ આવજો, રોમ રોમ. એ હા મહેમાન. આવજો. આવજો તારો હવે જોન લઈને આવીએ. આવજો મહેમાન. The next day. લે આ જોન આવવાની આ તૈયારી હન. ડોશી, આ ખટકો કરજે.
હાડું હા આ જોન આવવાની તૈયારી હે, ખટકો કર, આપડા તૈયાર થઈ એ ગઈ હો રોટલી. તૈયાર જ છે હો એ હા હાલો ના હો તો માગી લાય આય રે આય વો ફૂંકો એ હાજલો ના હોય તો માગીને લાય. આય રે બહુ જલ્દી આય. ને આ ભદ્રાવ નામ થાણ. ચોથી આવ્યો રે ચોથી આવ્યો રે પેલા બલાડા ના બુડિયા જેવો ચોથી આવ્યો રે તારી માએ જોબુ કાઢા કમકારી મેસ મારી સાત લીલા ઠગાડી લીલા ન ઘાગડો પહેરાઈ દઉં મોડો ન ચારી દઉં કોવીનો ઘાગરો ફાટ્યો ઠીકડું દેવા જઈતી રે